જય માતાજી, જય ચુડેલમાં. અત્યારે તો મંદિરનું કામ ચાલે છે, બરોબર. પણ હમણાં બહુ બધા લોકો દર્શન કરવા આવ્યા મંદિરે. અને મંદિરે દર્શન કરવા આવ્યા ને તો એમની કોઈ છોકરી હશે, 1.5-2 મહિનાથી બીમાર હશે ને મમ્મી. એ લોકો ક્યાંથી રાયસણ ગામ છે ત્યાંથી આવ્યા હતા. તો એ લોકો એવું કે છે કે 1.5-2 મહિનાથી મારી છોકરી બીમાર હતી અને કાલે અચાનક થી એના શરીરમાં આપડા ચુડેલમાં ગયા ને મમ્મી. અને કે બહુ ભૂવા કર્યા, બહુ બધું એ કર્યું, બરોબર છે, ભૂવા ભોપાડા બધું બહુ એ કર્યું, પણ કે ક્યાંય ફરક નતો પડતો, ક્યાંય સારું નતું થતું. અને કાલે એકદમ થી એ છોકરીએ કે ફોનમાં એવી રીતે કે વિડીયો જોયો, તો કે વિડીયો જોઈને માતાજીને કગર્યા, તો માતાજી પોતે જ એ છોકરીના શરીરમાં ગયા. અને કે હું તો કે નીલુની ચુડેલ છું, ત્યાંથી આવી છું ને આવી રીતે. તો હું તો આ બધું કઈ જાણતી નહીં અને મને તો આવી ખબર બી નહીં કે આવી રીતના માતાજી ગયા. અને અમે લોકો તો અત્યારે મંદિરનું બહાર કામ ચાલે એટલે મંદિર તો હાવ બંધ જ છે. તો અત્યારે શું, અમે તો અંદર હતા ઘરમાં ને એકદમ થી અત્યારે 15-20 જણા આયા અને આઈને એમ કીધું કે માતાજી આવી રીતે આયા હતા અને જે માતાજીનો શીરો ચડે છે, બરોબર છે, તો કે શીરો માંગ્યો, દાળ ભાત છે, કઢી ખીચડી છે, તો કે એવું બધું માંગ્યું ખાવાનું. અને મારે ચુડેલ મારે સેન્ટ ને સ્પ્રે વધારે પ્રિય છે, તો કે સ્પ્રે માંગ્યો કે મને તૈયાર કરો. એવી રીતની વાતો. તો મને તો 1 મિનિટ માટે આમ આશ્ચર્ય થયો કે માતાજી આ હદે પણ કરી શકે છે. હજી હું એક બીજો વિડીયો પોસ્ટ કરું છું, આ જ વિડીયોની અંદર જ મૂકીને મૂકું છું. એ લોકોએ પણ આખી એમને આપી દી કઈ. તો આવું બી બની શકે ખરા, એનો મતલબ કે આપણી ચુડેલમાં સાક્ષાત છે એમ નહીં મમ્મી? સાક્ષાત છે મારી માં. ઠીક છે, બોલો શું થયું તું? બસ આ 1.5 મહિનાથી દીકરીને તકલીફ હતી, બરોબર. બહુ ભૂવા ભોપારા કર્યા. કાલે એમને એવું મને કીધું કે મને ત્યાં નરોડા ચુડેલમાનું મંદિર છે ત્યાં લઈ જાઓ, નીલુમાં છે ત્યાં. તો ત્યાંથી મને બધું સારું થઈ જશે. બરોબર. પછી સારું થઈ જશે, ત્યાં લઈ જાઓ એટલે કાલ સવારથી સારું. બરોબર. તો મેં કીધું મારી આ કેટલા ભૂવા ભોપારા કર્યા, આ બધું કર્યું, તો મને કે હું કોઈના હાથમાં આવું નહીં, બસ મને ખાલી ત્યાં લઈ જાઓ. એટલે આ દીકરી કાલ સવાર નહીં પણ કે અત્યારથી સારું કરું. તો કાલ શાંતિ એને તરત માતાજી એક બાજુ ગયા, દીકરી હતી એવી થઈ પાછી. બરોબર. અને જ્યુસ પીધો, પછી ખાધું, જે 1.5 મહિનાથી નતું કશું કરતી એ બધું કાલથી ચાલુ કરી દીધું. કાલ શાંતિ. તારે તું બેટા આવી તકલીફ હે દીકરા? હવે સારું થઈ ગયું? સારું.